પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસને લઈ પૂરજોશમાં તૈયારીઓ 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય શિવ મહોત્સવનું આયોજન મોટી સંખ્યામાં આવનારા ભક્તોને ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટે વિશેષ વ્યવસ્થાઓ કરી ભક્તોની સુવિધા દર્શન વ્યવસ્થાને લઈ મંદિર ટ્રસ્ટે પૂર્ણ કરી તૈયારીઓ પાર્કિંગથી મંદિર સુધી વિનામૂલ્યે ટોય ટ્રેન સિનિયર સિટીઝન માટે ગોકાર્ટની સુવિધા પ્રસાદ માટે બનાવાયું વિશાળ કાઉન્ટર સ્વચ્છતા સુરક્ષાને લઈને વિશેષ કાળજી સોમનાથ ટ્રસ્ટે 25 રૂપિયામાં ઓનલાઈન બિલ્વ પૂજા લોન્ચ કરી અત્યાર સુધીમાં 16 લાખ ભક્તોએ પૂજાનો લાભ લીધો ઓનલાઈન પૂજા બુક કરી ભક્તોએ ઘરે બેઠા જ મેળવ્યો પ્રસાદ મંદિર પરિસરમાં પણ યાત્રિકો માટે વિવિધ પૂજાનું આયોજન સોમનાથ મંદિરમાં આ વખતે શ્રાવણ માસમાં પ્રથમવાર 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ જાપ પૂજાનું આયોજન ભક્તો 51 રૂપિયામાં જ મંદિર પરિસરમાં કરી શકશે યજ્ઞ જાપ અલગ અલગ 9 સ્લોટમાં થશે યજ્ઞ 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સિંહોના સંરક્ષણ કુદરતી રહેઠાણના જતન અને જાગૃતિ ફેલાવવાનો હેતુ એશિયાટિક સિંહોની સમગ્ર વિશ્વમાં એકમાત્ર જંગલી વસ્તી ગુજરાતના ગીર અને આસપાસના વિસ્તારોમાં વસે છે જૂનાગઢના શકરબાગ ઝૂ ખાતે વૈજ્ઞાનિક સંવર્ધનની સફળતા વર્ષ 2021 થી 2025 દરમિયાન માત્ર 5 વર્ષમાં 34 એશિયાટિક સિંહ બાળનો જન્મ શકરબાગની વેટરનરી ટીમ અને સ્ટાફ દ્વારા સીસીટીવીથી સતત મોનિટરિંગ અપાઈ રહ્યું છે અને તબીબી સારવાર પણ થઈ રહી છે શ્રીનગરમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પ્રવાસીઓએ દાલ લેક ખાતે આહલાદક વાતાવરણ અને શિકારા રાઇડની મજા માણી સુંદર નજારાઓ વચ્ચે પ્રવાસીઓએ ઉત્સાહપૂર્વક પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણ્યો કોમનવેલ્થના ચેમ્પિયન્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી પીએમ આવાસમાં ખેલાડીઓ સાથે સંવાદ કર્યો ગ્લાસગોમાં ઐતિહાસિક પ્રદર્શન બદલ ખેલાડીઓને અભિનંદન આપી તેમની મહેનત અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી યુવાનોને રમતગમત સાથે જોડવા અપીલ કરી ગાંધીનગરમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં તિરંગા યાત્રા અમદાવાદ શહેરમાં યોજાનારી તિરંગા યાત્રાની તારીખમાં ફેરફાર અગાઉ 11 ઓગસ્ટે યોજાનાર યાત્રા હવે આગામી 12 ઓગસ્ટે યોજાશે નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમના શેડ્યુલમાં ફેરફાર થવાથી નિર્ણય લેવાયો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 2 બ્રેઇન ડેડ દર્દીઓનું અંગદાન નવસારીના કાળુભાઈ હળપતિ અને રિંકુ ભારતીયના સ્વજનોએ સંમતિ આપી લીવર અને બંને કિડનીનું સફળ દાન કરાયું 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાની તક સર્જાઈ અમદાવાદના બાવડા નજીક રજોડા કેનાલ પાસેથી આધાર કાર્ડ અને બેંક પાસબુકનો મોટો જથ્થો ખુલ્લામાં મળી આવતા ચકચાર નાગરિકોની અત્યંત સંવેદનશીલ અને અંગત માહિતી ધરાવતા દસ્તાવેજો આમ અવાવરૂ જગ્યાએથી મળી આવતા સવાલો ઉભા થયા દસ્તાવેજો ક્યાંથી આવ્યા તે તપાસનો વિષય તંત્રની બેદરકારી કે ખાનગી સંસ્થા દ્વારા બેદરકારીપૂર્વક નિકાલ કરાયો હોવાની આશંકા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ વાપી મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવે સિટી બસ સ્ટેન્ડ ચોમાસામાં મુસાફરો માટે ભારે મુશ્કેલીરૂપ બન્યું વરસાદી માહોલમાં બસ સ્ટેન્ડ પરિસર કિચડથી ઉભરાયું મુસાફરોની બસની રાહ જોવામાં અને ચડવા ઉતરવામાં ભારે હાલાકી વરસાદી પાણી અને કિચડ વચ્ચે વૃદ્ધો મહિલાઓ બાળકો અને દિવ્યાંગ મુસાફરોને ભારે અગવડતા ભોગવવી પડી બસ સ્ટેન્ડ પર મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો ડેપ્યુટી કમિશનરે ટૂંક સમયમાં સમસ્યાના સમાધાનની ખાતરી આપી છોટાઉદેપુરના નસવાડી તાલુકાના બગલિયા ગામે જળ સંરક્ષણ અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપતી પહેલ પ્રોજેક્ટ હૃદય હેઠળ 1.25 લાખ લીટર ક્ષમતાવાળા જળકુંડનું નિર્માણ વરસાદી પાણીનો સંગ્રહ કરી ખેડૂતોની સિંચાઈ માટે ઉપલબ્ધ કરાવવાનો હેતુ બગલિયા ગ્રામ પંચાયતમાં અત્યાર સુધીમાં 5 જળકુંડનું નિર્માણ ચોમાસામાં સંગ્રહિત પાણીનો ઉનાળામાં સિંચાઈ માટે ઉપયોગ થતા પાક નિષ્ફળ જવાનું જોખમ ઘટશે કૃષિ ઉત્પાદનમાં વધારો થશે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના CSR ફંડથી દીપક ફાઉન્ડેશનની પહેલ જળ સંરક્ષણ સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનવાનો પ્રયાસ પાણીની અછતનો લાંબા ગાળાનો ઉકેલ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ માટે ઓફલાઈન રાઉન્ડ જાહેર સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં 438 બેઠકો ખાલી 12 ઓગસ્ટે ખાસ ઓફલાઈન પ્રવેશ રાઉન્ડ યોજાશે 10 ઓગસ્ટે બપોરે 3 વાગ્યા સુધી સંમતિ આપવાની રહેશે ડીડી સેટ ન આપનાર વિદ્યાર્થીઓને પણ નવી તક અપાઈ નવા રજીસ્ટ્રેશન સાથે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે 12 ઓગસ્ટે એલડી કોલેજ ખાતે રૂબરૂ બેઠક ફાળવણી વર્ષ 2026ના મેરિટ ધારકોને પ્રથમ અગ્રિમતા અપાશે વાવ થરાતા ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ ભારે વરસાદ બાદ થરાદ તાલુકાના વામી લોરવાડા ભડોદર લેડાઉ સહિત અનેક ગામોમાં ખેતરો પાણીમાં ડૂબ્યા પાણી નિકાલના અભાવે મગફળી બાજરી જુવાર મરચા જેવા પાકો બરબાદ
ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા સડી ગયો પાક, જમીનનું ધોવાણ થતા આગામી સિઝનની ખેતી પણ મુશ્કેલીમાં મુકાઈ. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ. ખેડૂતો પર વધ્યું દેવાનું બોજ, બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ વ્યાજે નાણાં લાવીને રોકાણ કરનાર ખેડૂતોનો પાક નિષ્ફળ જતા હવે દેવું વધવાની ચિંતા. ખેડૂતોએ સરકાર સમક્ષ વળતર અને કાયમી ઉકેલની માંગ કરી.